હાલો મિત્ર, આપણે દર્શન કરવા જઈએ છીએ રામ મંદિર અને ઇસ્કોન. તમને નાચન દર્શન કરાવશો. હવે અમે નીકળ્યા છીએ ગાડી લઈને. તો જુઓ કેટલું પબ્લિક હશે, બહુ પબ્લિક હશે. એટલા જેવો બધો ત્રાસ છે, એટલા મજા આવશે બધી વસ્તુ જોવાની અને લેવાની. આમે તડકો લાગતો હતો ત્યાં જો બાકડે નાસ્તો કરવા ઊભા રહી ગયા. સૈયો ખાઈ ગયા. હવે તો તું બતાવી દીધું બધું. હે હજી ધરાણા નથી. એક જગ્યાએ જ્યુસ પી લીધું. હા જો હવે રામમઢી અહીંથી થોડીક જ આગી છે એટલે ત્યાં જઈને પાછા પ્રસાદીને એવું લઈ દર્શન કરાવી દઈશું. તમને બધાને મળવી ત્યાં રામમઢી બાજુ. જો એ પાર્કિંગમાં ગાડી નથી દેવાની છે. આ જો જો અત્યારે ઓછું ટ્રાફિક છે. હાનના તો બહુ ટ્રાફિક થશે. રથયાત્રા હાનના ચાલુ થવાની છે. હું કાકા આનું છે શું છે 200 का एक है 150 तुरंत से ऊपर लगाना हाँ तो भाई तो 130 ना ना अभी दो શું છે હા હા છે હીરો લગાડવો ને હીરો લઈ લો. જો તો મોટા લાગે બરાબર લાગે. જો તો બે લાગે છે એકદમ મસ્ત. જો કાનુડો જો જો આમાંય કાનુડો છે. હાર વાર સખી હોય છે બધી. જો આમાંય રાધા કૃષ્ણ ને એવું બધું છે. જોવો આમાંય જો કૃષ્ણ ભગવાને ડુંગરો ઉપાડ્યો છે. અને આ જો હવે ફોન મને આપી દીધો હશે વિડીયો ઉતારીને. હા એ ઘરે તમારો વારો હોય છે. ગરમી બહુ થશે ઘરે કોણ તો ઇસ્કોન આવી ગયા છે અત્યારે નહીં હાલના. જો ઇસ્કોન પહોંચી ગયા. જો અહીંયા રથ છે એક ટ્રેક્ટર એક અહીંયા છે હજી. રથયાત્રા છે ને એટલે ભગવાન જગન્નાથને અને સુભદ્રાજીને અને બલરામજીને બધાને લઈ ગયા છે રથમાં મેકવા માટે. એટલે તમને આગળ છે ને તમને બતાવશું આગળ. જો સામે છે ને સામે ઓલી બાજુ છે અહીંયા એમનો રથ પડ્યો હોય હંમેશા તૈયાર કરતા હશે. અમે ઇસ્કોન મંદિરમાંથી આવ્યા એટલે રોંગ સાઈડમાં હાલવું પડશે જોવા માટે. ઓલા બધા ઓલી બાજુ હાલીને જાય છે. જાય એવું તો નથી, ઠેકવું પડે. રામમઢી પહોંચી ગયા. જો પબ્લિક ફૂલ બધી બાજુ. પાછળ જો કેટલું પબ્લિક છે. ઠેઠ સુધી જોવાનું, ઠેઠ ગેટ સુધી. જો અહીંયા દર્શન તે
એમને તો ફોન પાછો લેતા નથી હવે, દાંત કાઢે જ નકરા ખાલી. જો અંદર ગળતી ઘણી છે, અખંડ ધૂન ચાલુ છે. મિની ગિરનાર ભવનાથ મહાદેવ મોઢું જો કરે. હાલો અહીં જો ડીસી પહોંચી ગયા છે, પ્રસાદી લેવા પહોંચી ગયા છે. હા હવે આમ જાવી છે, જો અહીં બધે પબ્લિક લેવા વહી ગયા છે. આપણી ડીસે એમને આપી દીધી છે. હાલો તો પ્રસાદી લેવા પહોંચી ગયા છે, પ્રસાદી લઈ લેવી પછી આગળ તમને બતાવી. હાલો તો રામાપીરની પ્રસાદી લઈને હવે જાવી છીએ ઇસ્કોન મંદિરે. રામાપીરની પ્રસાદી લઈ લીધી ને હવે કૃષ્ણ ભગવાન ઇસ્કોન જાણે છે, ખોટું ન લાગે. કૃષ્ણ ભગવાન ના પ્રસાદી લઈશું હવે. અહીંયા મિની ગિરનાર આમ કરાય. જો આ ગૌશાળા છે, જો જો ગિરનારનો વ્યૂ કેવો લાગે તેમ કમેન્ટ કરો. જો સપલું આમ ઠેઠ વહી ગયું હતું, એક અહીંયા હતું અને એક આમ ઠેઠ વહી ગયું હતું. અને આ શું કે અહીંયા ચા કેન્ટીન છે ને, જો અહીંયા ચા કેન્ટીન છે ને, એને કઢી વેચે છે. કઢીની ચા થઈ જાય. નળમાં હા સુવિધા સારી ગોઠવી છે, નળ જ છે ડાયરેક્ટ અંદરથી. અહીંયા એકવાર સંપલ ઓલા થઈ ગયા ને એટલે સંપલ ન ચડે, એટલે છે ને ધ્યાનમાં વ્યવસ્થા રાખીને આવવું. લાગટ બધે સપલા છે નકરા, સપલા 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 નકરા લાગટ ચપલા. ઓલા બેન ને એમનો કાનો છે, સરસ એવો ક્યુટ કૃષ્ણ ભગવાન છે. તો બધા શું કરે છે, એ લગભગ 1.5-2 કલાકથી અહીંયા છે. એમને ફોટા પાડવા, જો આવા બધા ફોટા પાડવા લઈ લે છે. જો એ વાટે ને વાટે એમને ઘરે જવાનું મોડું થાય છે. જો અહીં રહ્યા, જો આ બધા ફોટા પાડવા લઈ ગયા. અમે પણ પાડ્યા છે. આ નીચે થોડાક સેમ્પલ તમને બતાવી છે. ફોટા જોજો કેવા લાગ્યા કહેજો. પછી આમને ફોટા પાડી લીધા, આમને પાડી લીધા કાનાજીના. કેવો કર્યો અનુભવ? તમારું કેમ રહ્યું કૃષ્ણ ભગવાનને? જો બધી આઈટમ બધી નાનપણની યાદ અપાવે ને એવી આઈટમ છે. કોણ હાટો લો છો? ચમેલી હાટું મસ્ત લાગે છે ને. જવો હા જો ઢીંગલી રાજી થઈ ગયા. જાદુ હા માતામ તો માતામ હલવાઈ ગયા હોય. પાણીની ડિલિવરી કરે છે. પાણી જ આવે છે, જો તાણ છે ને એટલે. હવે પ્રસાદી લઈ લીધી છે ને, હવે છે ને એને છાશ પીવા જાય. મસ્ત મસાલા છાશ.
દર વખતે એવી એક તો વસ્તુ લેવાની જ કે છોકરા વેન કરતા જાય ઠેઠ સુધી છોકરાને દેખાડતું જવાનું એટલે છોકરા છે ને વેન કરે ને રોવે એ એક વસ્તુ તો લેવાની જ હોય દર વખતે. જો પબ્લિક બધું આવવા માંડ્યું છે હવે બધી બાજુથી જેમ સાંજનો સમય થશે ને એમ પબ્લિકની ફૂલ બાકાજીરી બોલશે. હું ગાડી લેવા આવ્યો ને ઓલા ને તડકો લાગતો હતો એટલે કે તમે ગાડી લઈને આવો અને ઊભા રહી તે એમાં ગયા આમ સૈયા ઊભા રહી ગયા જો ઊભા જો આ આપણી ધનનો આ વજન જોવે જો અહીંયા વજન કાંટાનો ઓલો બતાવે છે ને તો કે વજન જોયું જો દેખાડ્યો 45 50 60 જો મિત્રો ભોગી ગયા છે દર્શન કરી રાવણપીરના અને જગન્નાથના બધું રખડીને આવ્યા છીએ અને વરસાદ આવી ગયો હતો જો ટોળકી તો. જલેબી ને એવું બધું હતું. આ જો બધા આ બધા અમારા સબસ્ક્રાઈબર મિત્રો બાકી